આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની કરીએ શરૂઆત। રાજ્યભરના આંગણવાડી બાળકો માટે મોટા સમાચાર। 38.50 લાખ આંગણવાડી બાળકો માટે સમાચાર આવી રહ્યા છે। મધ્યાહન ભોજનમાં હવે અન્ન મિલેટ સુખડી અપાશે। મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો। મધ્યાહન ભોજન યોજનામાં સુખડી બંધ કરવામાં આવશે। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આ નિર્ણય કરવામાં આવ્યો છે। સોમવારે મગ ચાટ અપાશે, મંગળવારે વેજીટેબલ પૌવા આપવામાં આવશે, બુધવારે મિક્સ કઠોળ ચાટ આપવામાં આવશે, જ્યારે ગુરુવારે મિલેટ સુખડી આપવામાં આવશે, શુક્રવારે વેજીટેબલ ઉપમા અને શનિવારે વેજીટેબલ પૌવા આપવામાં આવશે। ત્યારે જે મધ્યાહન ભોજનમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે રાજ્યભરના આંગણવાડી બાળકો માટે આ મોટા સમાચાર। નિર્મલ દવે અમારી સાથે જોડાયેલા છે। નિર્મલ, આપની પાસેથી જાણવા માંગીશું, મધ્યાહન ભોજનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, મોટો બદલાવ કરવામાં આવ્યો। બિલકુલ 38.50 લાખ બાળકો માટેનો આ સૌથી મોટો નિર્ણય એક વખત કહી શકાય। શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે। પીએમ પોષણ યોજનાના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જે સુખડી આપવામાં આવતી હતી તે સુખડીની યોજનાને વિરામ આપ્યો છે એમ ચોક્કસથી કહી શકાય। અઠવાડિક સુખડી આપવામાં આવતી હતી, પરંતુ હવે રાજ્યની 32,230 શાળાઓના અંદાજિત 38.50 લાખ વિદ્યાર્થીઓને નવા મેનુનો લાભ આપવામાં આવશે। આ નવા મેનુ અંતર્ગત ગુરુવારના મેનુમાં ખાસ કરીને શ્રી અન્ન મિલેટ સુખડીનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત તેલની માત્રા ઘટાડી પ્રોટીન અને એનર્જીનું પ્રમાણ જાળવી રાખવા માટેનો આ હેતુ છે, અને આ હેતુસર જ પીએમ પોષણ યોજનાના મેનુમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેનું અમલીકરણ ત્વરિત કરવામાં આવશે। જી ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે।